ગાંધીનગર જિલ્લાના સરડવ ગામે ગોગા મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રાજ્યપાલનું પ્રેરક માર્ગદર્શન। ગાંધીનગર જિલ્લાના સરડવ ગામની પાવન ભૂમિ પર નિર્મિત ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના શુભારંભે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પશુપાલકો અને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ સમગ્ર ગામજનોને શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે ભારત દેશ સંતો, મહાત્માઓ, ઋષિ મુનિઓ અને તપસ્વીઓની ભૂમિ રહી છે। આ ભૂમિ આધ્યાત્મિક જાગૃતિ, સહિષ્ણુતા, ભાઈચારો અને સાંસ્કૃતિક મૂલ્યોની પરંપરાનું પ્રતીક રહી છે। ગુજરાત સહિત સમગ્ર ભારતે સદૈવ સમગ્ર વિશ્વને આધ્યાત્મિક અને માનવીય દિશામાં માર્ગદર્શન આપ્યું છે। શ્રી ગોગા મહારાજ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત કૃષિ સંમેલન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે વેદોમાં કહેવામાં આવ્યું છે, પરમાત્મા એક છે, પરંતુ આપણે વિવિધ રૂપ અને નામથી પૂજતા હોઈએ છીએ। એ ભારતની વિશેષતા છે કે અહીં માત્ર દેવી દેવતાઓ જ નહીં પરંતુ દરેક જીવજંતુ, નદીઓ, વૃક્ષો અને પ્રાણીઓમાં પણ દિવ્યતાનું અસ્તિત્વ માનવામાં આવે છે। તેમણે ગોગા મહારાજ ધામને યુવા પેઢી માટે આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર ગણાવ્યું અને જણાવ્યું કે આવા પ્રસંગોથી ધર્મભાવનાનું જાગરણ તો થાય છે, સાથે સાથે આપણા ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું પણ સંવર્ધન પણ થાય છે।